स्नान करो महाराज मनोहर, स्नान करो महाराज। स्नान करो महाराज मनोहर, स्नान करो महाराज। पयः स्नानं कामधेनु समुद्भूतं सर्वेषां जीवनं परं पावनं यज्ञहेतुस्ते पयः स्नानार्थमर्पये। दूध आहियाण्या में कामधेनु गायना, दूध आहियाण्या में कामधेनु गायना। करो अवगाहन श्रम जाय कायना, करो अवगाहन श्रम जाय कायना। हे चोळू तो अंग अंग उर्मा छायो उमंग, सजना स्नेह संग वाला प्रभु प्यारा हो मारा। स्नान करो महाराज मनोहर, स्नान करो महाराज। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु। बळवंत बहुनामी चरण सरोज तमारा। वंदू कर जोड़ी प्रभु, वंदू कर जोड़ी। चरणे शीश धर्याची, चरणे शीश धर्याची। दुख नाख्या तोडी नारायण नर भ्राता। द्विज कुळ तनुधारी प्रभु, द्विज कुळ तनुधारी। कामर पतित उधार्य, कामर पतित उधार्य। अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु, करता अविनाशी। 68 तीरथ चरणे, 68 तीरथ चरणे। कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु। जे दर्शन करशे प्रभु, जे दर्शन करशे। काळ कर्मती जमो ने थाड़ जीवन जवारी रे, जमो ने थाड़ जीवन जवारी रे। दो कर चरण करो त्यारी रे, जमो ने थाड़ जीवन जवारी रे। बेसो मेल्या बाजोटिया ढाड़ी रे, कटोरा कंचननी थाड़ी रे। जड़े भरा चंबू चौखाड़ी रे, जमो ने थाड़ जीवन जवारी रे। करी काठ गौएनी पोड़ी रे, मेली घृत साकर मां बोड़ी रे।
કાઢ્યો રસ કેરીનો ગોળી રે જમોને થાળ જીવન જમવારી રે ઘડ્યા સાટા કે બરફૂલ વળી રે દૂધ પાક માલ પુવા કઢી રે પૂરી પહોંચી થઈ છે ઘીમાં ચડી રે જમોને થાળ જીવન જમવારી રે અથાણા શાક સુંદર ભાજી રે લાવી છું તરત કરી તાજી રે કે દહીં ભાત સાકર છે જાજી રે જમોને થાળ જીવન જમવારી રે જડું કરો લાવું જડ જારી રે એલાયચી લવિંગ સોપારી રે કે પાન બીડી બનાવી સારી રે એ પાઠકોનો કોને લાભ મળે? જે ભાષાએ હોય, પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કાર હોય અને ભગવાનનો મહિમા હોય એવા લોકોને આ લાભ મળે. બધાને આ લાભ મળતો નથી. અને બીજું કે જેને રસ્તો બતાવનાર છે. આ મેસોનું સત્સંગ મંડળ છે અને અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કૃષ્ણદેવદાસજીએ એવી સરસ રસ્તો બતાવ્યો છે. સ્વામી વાત કરતા કે આ મેસોના હરિભક્તો સામાન્ય પરિસ્થિતિમાં હતા. આજે આવતીકાલે શું કરશું એવા વ્યવહારો હતા. અમે કે ખંભાથી મેસુર કથા કરવા માટે જઈએ, મગફળી સાકર હારે લીધી વેચવા માટે. આ પરિસ્થિતિ હતી. પણ જ્યારથી સત્સંગ કર્યો, સત્સંગનો મહિમા સમજાયો, દેવને વળગી જવાનું કીધું કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલ અમદાવાદ ગાદી, આ સિવાય તમારે બીજું કોઈ દિવસ વિચારવાનું નહીં. એ શાસ્ત્રી સ્વામીએ નિયમ આપ્યા પછીથી આ મેસુરનો સત્સંગ સમાજ મુંબઈ, જયપુર, હોંગકોંગ, બેંગકોંગ, કલકત્તા, કેટલીક જગ્યાએ મદ્રાસા, બધી જગ્યાએ મોટી મોટી ઓફિસો છે. હીરા માણેક અને જરૂરિયાતના મોટા મોટા વેપારીઓ છે. મહાન સ્વામીએ કીધું કે અધિકર્ષ અધિકમ, પવિત્ર અધિક માસ, અને એમાંય પણ આ નરનારાયણ દેવનો અભિષેકનો લાભ. તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે કે સકલ પદાર્થ હૈ જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. તુલસીદાસજી કહે છે કે આ દુનિયામાં સકલ પદાર્થ ઘણા બધા છે, પણ કોને મળે? તો કે જે ભાગ્યવાન હોય એને આ સકલ પદાર્થ છે એ મળે છે. ભાગ્યહીન નર પાવત નાહી. જે ભાગ્ય મહારાજના કયા પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે મહારાજે કીધું કે ઉત્સવ શાની માટે? તો કે ઉત્સવો દ્વારા ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણ દેવ, ભગવાન લક્ષ્મીનારાયણ દેવ સદૃશ્ય દર્શનની ઝાંકી થઈ જાય. આપણા મુખારવિંદ દ્વારા એમના નામો લેવાય, નામસ્મરણ થાય. અને આ સંપ્રદાય શાની માટે? તો એક જીવાત્માનો મોક્ષ કરવા માટે આ સંપ્રદાય છે. એટલા માટે આ બધા ઉત્સવો શ્રીજી મહારાજે આપણે આજ્ઞાંકિત કરી આપ્યા. અને એવા ઉત્સવ આપણે હરિભક્તો અનેક જીવનની લાભો લઈને નરનારાયણ દેવનો અભિષેક, લક્ષ્મીનારાયણ દેવનો અભિષેક વારે વારે આપણે કરતા હોઈએ છીએ. એ દ્વારા કોઈ યજમાન પરિવાર દ્વારા આટલા બધા લાખોની સંખ્યામાં હરિભક્તોએ નરનારાયણ દેવના દર્શન કરી તો તાત્કાલિક આપણને દર્શન થઈ જાય અને જીવાત્માનો અંદર સમયે મોક્ષ થઈ જાય. હજાર ખરાબ વિચાર આવે એના પછી એક સારો વિચાર આવે, અને એ સારો વિચાર કાર્યમાં પરિવર્તિત થવો એનાથી પણ તમને બચવું. વિચાર કદાચ સારો આવે એવું થાય માળા કરવી છે, પણ હાથમાં માળા લઈને બેસવું બહુ અઘરું પડે, કઠણ કામ. કેટલી વૃત્તિઓ અંદર વાળીએ ત્યારે માળા હાથમાં લઈને શાંતિથી બેસે. ત્યારે મહદભાગી હોઈએ, ભગવાનની કૃપા હોય ત્યારે આપણને દેવનું સાનિધ્ય મળે, ભગવાનનું સાનિધ્ય મળે.
અને એ ભગવાનનું સાનિધ્ય, ભગવાનની સેવા કરનાર ભગવાન નક્કી કરે છે. આપણે બહુ વિચાર કર્યો હોય કે આમ કરવું છે, તેમ કરવું છે, થાય નહીં ત્યાં સુધી ભગવાન ભેગા ભરે નહીં ત્યાં. એટલે અહીંયા આ પરિવારે થઈ અને નારાયણજીનો વિષય એનો લાભ લીધો અને ખાસ કરીને અધિક માસની અંદર કાયમ તો આપણે સેવા પૂજા કરતા હોઈએ, પણ અધિક માસની અંદર વિશેષ ભજન ભક્તિનું સુખ મળે એના માટે મહારાજે આવી સરસ વ્યવસ્થા આપણને આપી. આ પરિવારે લાભ લીધો. બાનું મેદપુરના હરિભક્તોને બહુ વર્ષોથી જાણીએ છીએ. અમદાવાદ અને મેદપુર એ તમને સંતો કેળવણી સારી આપી છે, સિદ્ધાંતો સારા આપ્યા છે. જે સમયની અંદર પૂજા પાઠ નિયમ ધર્મ એની જાગૃતિમાં આ સંતો અને તમારા ગામનો બહુ મોટો ફાળો છે. અને એ કેળવણી થઈ અને જેમ મન સ્વામીએ વાત કરી એ પ્રમાણે દેશ વિદેશમાં ઘણા બધા જઈને વસ્યા છે. ઘણા બધાને ઓળખીએ, અને ભગવાને આપણે ભગવાન રાખ્યા, ભગવાને આપણને સુખી કરે, આ સીધી વાત છે. તો એ સંસ્કારો જે તમને આપ્યા છે એ તમે જાળવી રાખો છો અને ભવિષ્યની પેઢીમાં આપણા દીકરા દીકરીઓને એ સચવાઈ રહે એની આપણે તકેદારી રાખવાની છે. એ પણ બહુ મોટી જવાબદારી છે. આપણા સુધી જ સીમિત ન રહે, પણ આપણા પરિવારની અંદર પણ એ સત્સંગના સંસ્કારો કાયમ જળવાઈ રહે એ બહુ જરૂરી છે. આજે ખૂબ આનંદ થયો કે અમને તો વિશેષ લાભ મળે છે. અને આવા દિવસોની રાહ જોઈએ. ઘણા દિવસમાં વર્ષની અંદર 2-3 પ્રસંગ એવા આવે જ્યારે નારાયણજીનો સ્પર્શ કરી શકાય અમારા, અને એ લાભ અમને અપાય. બહુ મોટી વાત અમારા માટે નારાયણજીનો સ્પર્શ થાય ને લૌકિક વાત. તો ખૂબ આનંદ થયો. સંતો પણ ત્યાંથી આવ્યા છે અને ભક્તો સૌ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે આપણો સત્સંગ દિન પ્રતિદિન વધીને પામે. તમારા બધાના પરિવારમાં ખૂબ સત્સંગના સંસ્કારો મહારાજ આપે. દરેક રીતના નાના મોટા દરેક મનોરથ મહારાજ આપ સૌના પરિપૂર્ણ કરે